દાહોદમાં માજી સૈનિક સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેની માહિતી આપવા માટે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલે કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદના કમલમ ખાતે આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે 15 મેના રોજ દાહોદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાવાની છે। મા ભારતીના સૈનિકો કે જે મા ભારતીની દિવસ રાત સુરક્ષા કરે છે તેઓના સન્માનમાં આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આ પ્રેસ મીટિંગ રાખવામાં આવી હતી ને જેમાં તેઓએ સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં સમાજના લોકોને, આગેવાનોને, સંતોને, મહંતોને તમામને આ તિરંગા યાત્રામાં જોડાવા માટેની તેમણે અપીલ કરી છે। આવતીકાલે 15/5ના સાંજે 5 વાગ્યાના રોજ પૂર્વ સૈનિક સંગઠન દ્વારા દાહોદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનમાં દાહોદ એપીએમસી ગેટ નંબર 1થી લોકો પદયાત્રાથી ચાલતા પ્રસ્થાન કરશે અને એ યાત્રા પડાવમાંથી નગરપાલિકાથી માણેકચંદ ચોક, ત્યાંથી ભગીની સમાજ, બિરસા મુંડા ચોક, ત્યાંથી સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પૂર્ણ થવાની છે। આ યાત્રા જે પૂર્વ સૈનિકો દ્વારા આયોજન થયું છે, એ આયોજન ભવ્ય અને દિવ્ય રીતે થાય એના માટે દાહોદની તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને જોડાવા માટે પણ વિનંતી કરું છું અને ખેડૂતોના જે સન્માન વધારવા માટે, તિરંગાની શાન અને સૈનિકોના સન્માનમાં જે આ યાત્રાનું આયોજન થયું છે, એ યાત્રા દિવ્ય અને ભવ્ય રીતે થાય એ માટે તમામ રાષ્ટ્રપ્રેમી જનતા જોડાવા માટે અપીલ કરું છું, વિનંતી કરું છું। ભારત માતા કી જય। આવતીકાલે દાહોદ શહેરની અંદર ભવ્ય તિરંગા યાત્રા 2151 ફૂટની તિરંગા યાત્રા નીકળવાની છે। સૈનિકોના શાનમાં અને દેશના સન્માનમાં આ તિરંગા યાત્રામાં સૌ દાહોદના સર્વ સમાજના આગેવાનો, સર્વ સંતો, મહંતો, સર્વ સમાજના અગ્રણીઓ અને જાહેર રાષ્ટ્રહિત માટે સૌ જનતાઓને આ યાત્રામાં જોડાવા માટે સૌને ભાવભીનું આમંત્રણ છે, આહવાન છે કે આપણે દેશ હિત, રાષ્ટ્રહિત માટે આપણા સૈનિકોએ જે રીતે દુશ્મનના દાંત ખાટા કર્યા છે અને આપણું ઓપરેશન સિંદૂર જે રીતે સફળ થઈ રહ્યું છે, એ સૈનિકોને માન સન્માન અને એમની તાકાત વધે, આપણું ઓપરેશન સિંદૂર ચાલુ જ છે એવું આપણા દેશના લોકલાડીના વડાપ્રધાન જે રીતે એમની દેશભક્તિ આપણા મા ભારતી પરમ વૈભવ પર જે રીતે વધી રહી છે, તો આપ સૌ સર્વે સમાજના સર્વે લોકોને, સર્વ આગેવાનોને, સર્વ સંતો, ભક્તો, મહંતો સૌ સાથે મળી અને મા ભારતીના તિરંગાની યાત્રાને વધાવીએ અને સૌ સાથે મળી અને આપણે કાલે ભવ્ય યાત્રામાં જોડાઈએ। ભારત માતા કી જય। વંદે માતરમ। જય જય સિયારામ।